ભાવનગર એસપી ઓફિસમાં ફરજ બજાવતા બે કર્મચારીઓ 3.5 કરોડનો એક કાંડ આચરવાના હતા અને કાંડ હતો ફર્નિચર કાંડ। આમ 3.5 કરોડમાં કટકી કરવાના હતા, પરંતુ ભાવનગરના એસપી નિતેશ પાંડેના ધ્યાનમાં આવ્યું કે ગરબડ છે। તાત્કાલિક તેમણે તપાસ સોંપી અને એક કર્મચારીને સસ્પેન્ડ કર્યો અને એક કર્મચારી સામે પગલાં ભરવા રાજ્યના ડીજીપીને તેમણે પત્ર લખ્યો છે। તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે ભાવનગરની। ભાવનગરના એસપી નિતેશ પાંડે એક કાર્યવાહી કરી, જેમાં એક કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો અને બીજા અધિકારીને સસ્પેન્ડ કરવા માટે તેમણે ડીજીપીને પત્ર લખ્યો છે। વાત એવી છે કે ભાવનગરમાં નવી એસપી ઓફિસનું નિર્માણ કાર્ય છેલ્લા 2 વર્ષથી ચાલી રહ્યું છે। આ નવી એસપી ઓફિસનું નિર્માણ કાર્ય ગુજરાત પોલીસ હાઉસિંગ આવાસ નિગમ દ્વારા કરવામાં આવ્યું અને આમ આલિશાન ઓફિસ તૈયાર થઈ ગઈ। પ્રશ્ન એવો પણ હતો કે ભાવનગરને જો પોલીસ કમિશનરની કચેરીમાં તબદીલ કરવામાં આવે, એટલે કે અત્યારે એસપી છે એના જગ્યાએ કમિશનર આવે તો કમિશનર પણ બેસી શકે એવી મોટી ઓફિસ ભાવનગરમાં બનાવવામાં આવી। ભાવનગરની એસપી ઓફિસનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું અને પછી 2 કર્મચારીઓ મેદાનમાં આવ્યા, જેમાં ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ છે ઝાલા અને ક્લાર્ક છે ધર્મેન્દ્રસિંહ। આમણે એક રમત શરૂ કરી અને એવી રમત હતી કે જે રમત એસપી નિતેશ પાંડેના ધ્યાન બહાર જતી રહી। આ બંને કર્મચારીઓએ એસપી ઓફિસમાં અવારનવાર સહીઓ લેવા જતા હતા। એ દરમિયાન તેમણે ફર્નિચર માટે 3.5 કરોડની ગ્રાન્ટ ફાળવવાનો એક કાગળ નિતેશ પાંડેની ફાઇલમાં મૂકી દીધો। નિતેશ પાંડે રોજબરોજ સહી કરતા હતા, તે પ્રમાણે તેમણે એ કાગળ ઉપર પણ સહી કરી દીધી અને સરકારમાંથી 3.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવી ગઈ ફર્નિચર બનાવવા માટે। નિયમ એવો છે કે જે મકાનમાં ફર્નિચર બનાવવાનું હોય એ મકાનની કિંમત, બાંધકામ કિંમતના 15% રકમ ફર્નિચર માટે વપરાતી હોય છે, પરંતુ આ બંને કર્મચારી ઝાલા અને ધર્મેન્દ્રસિંહ રમત કરી અને 3.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરાવી લીધી। હવે આ 3.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવી ગયા પછી તે પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરને આ કામ આપવાના હતા, જેમાં કટકી થવાની હતી, પરંતુ આ વાત એસપી નિતેશ પાંડેના ધ્યાન ઉપર આવી ગઈ અને તેમણે આ મામલાની તપાસ ડીવાયએસપી સિંઘલને સોંપી દીધી। સૌથી પહેલાં ધર્મેન્દ્રસિંહને ટ્રાન્સફર મહુવા કરી દીધી। તપાસ ચાલી અને સિંઘલે પોતાની પાસે આવેલા પુરાવા એકત્રિત કર્યા અને સમજાયું કે ગરબડ તો કરી છે, ગોટાળો કરવાના હતા, ઉચાપત થવાની હતી, પણ તે પહેલાં તપાસમાં તથ્યો સામે આવ્યા એટલે એસપી નિતેશ પાંડે ધર્મેન્દ્રસિંહને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફી ઉપર ઉતારી દીધા, એટલે કે સસ્પેન્ડ કરી દીધા છે। અને ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ઝાલા, જેની સામે કાર્યવાહી કરવાની સત્તા ડીજીપી ઓફિસની છે, માટે ડીજીપી ઓફિસને પત્ર લખી કહ્યું છે કાર્યવાહી કરો, કારણ કે આ કર્મચારી સરકારના મોઢે ચૂનો ચોપડવાનો હતો અને પોતાના ખિસ્સા ગરમ કરવાનો હતો। આમ હવે બંને કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ થશે, પગલાં લેવાશે। આમ ગોટાળો કરવામાં માહિર આ સરકારી કર્મચારી ધારે તો ભાવનગરને પણ વેચી મારે તો પણ નવાઈ નહીં। આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, અમારી સાથે વાત કરતા લેજો અને ભાવનગરના કોઈ સમાચાર હોય તો અમારા ભાવનગરના સંવાદદાતા યશપાલસિંહ ચૌહાણનો સંપર્ક કરજો। અમે બનીશું તમારો અવાજ, તમારી વાત, તમારી ભાષામાં। અત્યારે મને મારા સાથી દર્શીલને રજા આપો એ પહેલાં કોમેન્ટ બોક્સમાં તમારી કોમેન્ટ પણ લખજો, અમારો બેલ આઇકોન પણ દબાવજો, અમારી સ્ટોરીને લાઇક અને શેર કરજો, અમારા ફેસબુક પેજને પણ લાઇક કરજો। અત્યારે રજા લઉં છું, નમસ્કાર।